નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો અમરેલીમાં જીવતા સમાધિના એલાનથી હડકંપ મચી ગયો છે। ઢોલરવા ગામ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। તો વાત જ કંઈક એવી હતી કે અહીં ગામના અરજણ ખુમાણે આજથી એકાદ મહિના પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ 2 એપ્રિલના રોજ સવારે 9 થી 11 વાગ્યાના શુભ મુહૂર્તમાં શરીર ત્યાગ કરી જીવતા સમાધિ લેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। આશ્ચર્યની વાત એ હતી કે તેમણે આ માટે સગા સંબંધીઓને વિધિવત આમંત્રણ પણ આપ્યું હતું। છેલ્લા 3 થી 4 દિવસથી અંધશ્રદ્ધામાં ડૂબેલા લોકોના ટોળે ટોળા વૃદ્ધના દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે ઉમટી પડ્યા હતા। ગામમાં જાણે કોઈ ઉત્સવ હોય તેવો માહોલ પણ સર્જાઈ ગયો હતો। તમને સ્ફૂર્ણા થઈ એટલે ઈ તમારા હાથની વાત કેમ હોય ઈચ્છા મૃત્યુની કે તમે 9 થી 11 જાય પછી તમને ભીજ પડી એટલે તમે કીધું કે હવે મારા છોકરા ના પાડે એટલે વળી પાછું બંધ થઈ જાય કેમ અર્જુનભાઈ? એવું ના ચાલે। તારીખ દીધેલી ફાઇનલ એમ તમે પછી એકવાર તમે સ્વૈચ્છિક કીધું મને કોઈ તમે જે સ્ફૂર્ણા થઈ તમને આત્મામાંથી બોલાવ્યું પાછું જેવું છે આ કેના જેવી વાત છે? મને સપનું આવ્યું એટલે ત્યાં જમીનમાંથી માતાજી નીકળ્યા બરાબર એટલે અંતની ડેરી ઉભી થઈ જાય ને કમાણીનું સાધન થઈ જાય હું થઈ જાય એટલે એને સપનું આવ્યું એટલે એ સપનું આમ બધા માનવાનું સપનું પાછું કે હવે મારે વયું ગયો તો એ કે પછી વયું ગયો એમ ન હાલે। તમને આત્મા કહે હવે આત્મા એ ના પાડી એને જેવી વાત છે આ તો એમ અર્જુનભાઈ આટલા લોકો બિચારા તમારા પરિવારના લાગણીથી આવ્યા છે તો આપણને દુઃખ થવું જોઈએ। શું થવું જોઈએ? તો સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને રાખી વિજ્ઞાન જાથા હરકતમાં આવ્યું હતું ત્યારે તેના ચેરમેન જયંત પંડ્યાએ તાત્કાલિક એક્શન લીધા। વિજ્ઞાન જાથાએ સ્પષ્ટ કર્યું કે જીવતા સમાધિ લેવી એ કોઈ ધાર્મિક વિધિ નહીં પણ આત્મહત્યાનો પ્રયાસ અને કાનૂની ગુનો છે। જાથાની જાણ બાદ અમરેલી પોલીસ તંત્ર સક્રિય થયું। પોલીસ કાફલો તાત્કાલિક ઢોલરવા પહોંચ્યો અને અરજણભાઈને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। પોલીસે કાયદાનું ભાન કરાવતા અરજણભાઈએ આખરે નમતું જોખ્યું અને લેખિતમાં સ્વીકાર્યું કે તેઓ હવે આવી કોઈ સમાધિ લેવાના નથી। બે મહિના અગાઉ સ્વૈચ્છિક સમાધિની જીવતા સમાધિની જાહેરાત કરી હતી તેનો જાહેરાત મુજબ ફિયાસ્કો થયો હતો અને પરિવારને બેઆબરૂ થવું પડ્યું હતું તેવી ઘટના સામે આવી છે। વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા માત્ર સ્ફૂર્ણા અને પોતાના આત્માના અવાજથી પ્રમાણે પોતે જાહેરાત કરી અને પોતે આ શબ્દો પણ પોતાના પાછી ખેંચી લીધા છે। આ તદ્દન હંબક અવૈજ્ઞાનિક અને નવું તૂત જ ચાલુ કર્યું હતું અને કોઈ કમાણીનું ગતકડું હતું તેવી પણ આશંકા જાય છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે। રાજન, જીવતા સમાધિ લેવાની આ ઘટના સામે આવી હતી ત્યારબાદ કેવી રીતે આ આખી ઘટનાનો અંત આવ્યો? કોમલ, આ સમગ્ર ઘટના છે અમરેલી જિલ્લાના ઢોલરવા ગામની ઘટના છે। ઢોલરવા ગામના અરજણભાઈ ખુમાણે છેલ્લા 4-5 દિવસથી એવી જાહેરાત કરી હતી કે આવતી 2 એપ્રિલે એટલે કે આજના દિવસે સવારે 9 થી 11 વાગ્યા સુધીમાં તેઓ કુદરતી રીતે દેહ ત્યાગ કરશે અને તેમને સમાધિ આપવામાં આવશે। આ સમગ્ર વાત વાયુવેગે પ્રસરી હતી જેના કારણે આસપાસના લોકો અરજણભાઈના દર્શને આવતા હતા, તેમના સગા સંબંધીઓ પણ આવ્યા હતા, તેમની પૂજા વિધિ કરવામાં આવી રહી હતી। પરંતુ આ સમગ્ર બાબત વિજ્ઞાન જાથા સુધી પહોંચી હતી અને આજે વિજ્ઞાન જાથાના કાર્યકરો દ્વારા આ સમગ્ર જે ઘટના છે તેનો ભાંડાફોડ કરવામાં આવ્યો હતો। વિજ્ઞાન જાથાની સમજાવટ અને સ્થાનિક પોલીસની કડકાઈના કારણે અરજણભાઈએ આખરે સ્વીકાર્યું હતું કે તેઓ આ પ્રકારની હરકત હવે ક્યારેય નહીં કરે અને જે થયું તે ખોટું થયું છે। પરંતુ આ સમગ્ર ઘટનાને લઈને સમગ્ર અમરેલી જિલ્લામાં પણ ચકચાર મચી છે કારણ કે છેલ્લા 4-5 દિવસથી જે આ ડ્રામા ચાલતો હતો તેનો આજે અંત આવ્યો છે। કોમલ જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સમાચારમાં હવે આગળ વાત કરીએ એપ્રિલ પ્રારંભે જ આફત વિશે। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ગાજવીજ સાથે ખાબકેલા વરસાદે અનેક જગ્યાએ મુશ્કેલીઓ સર્જી દીધી છે। ભાટિયા, કેનેડી સહિત તાલુકામાં ખાબકેલા વરસાદે ધાર્મિક કાર્યક્રમોમાં મુશ્કેલી ઊભી કરી તો કેનેડી ગામે ભાગવત સપ્તાહમાં વરસાદ ખાબકતા લોકોને હાલાકી પડી હતી।
કલ્યાણપુર તાલુકામાં ગાજવીજ સાથે તેજ પવન સાથે વરસાદ વરસ્યો છે તો દ્વારકાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં તેજ પવન સાથે વરસાદ ખાબક્યો અને જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો બીજી તરફ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો અને ભાગવત પાઠ જ્યાં આગળ ચાલી રહ્યો હતો તે વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો જેના કારણે લોકો પરેશાન થયા હતા। સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે। મુકુંદ, દ્વારકામાં અત્યારે કયા પ્રકારનું વાતાવરણ છે, લોકો કેટલી હાલાકી અનુભવી રહ્યા છે? જી કમલ, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને દ્વારકા જિલ્લાના દ્વારકા, કલ્યાણપુર અને ખંભાળિયા 3 તાલુકામાં વરસાદ નોંધાયો હતો અને સૌથી પ્રથમ વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં દ્વારકા શહેર તેમજ આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। ત્યારે વાત કરીએ તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો અને ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો હતો। ત્યારે વાત કરીએ તો દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા તેમજ જે આસપાસના વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદના કારણે ખેતરોમાં તેમજ રસ્તાઓમાં પાણી ફરી વળ્યા હતા અને ખેડૂતોનો જે પાક છે તે પાકમાં પણ નુકસાન જવાની ખેડૂતોમાં હાલ ભીતિ સેવાઈ રહી હતી। જે મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે ત્યારે દ્વારકા, ઓખા, મીઠાપુર પંથકમાં કમોસમી વરસાદ જોવા મળ્યો। કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે, રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે તો દ્વારકા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો। કલ્યાણપુર તાલુકાના ભાટિયા સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પણ પડ્યા છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે તેજ પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। ખંભાળિયા શહેર તેમજ તાલુકાના સલાયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે તો કમોસમી વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। હવે કચ્છ વિશે વાત કરીએ તો કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયેલું જોવા મળ્યું અને તે વચ્ચે વરસાદ પણ ખાબક્યો। ભુજના માનકુવા તેમજ આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે 3 દિવસ માવઠાની આગાહી કરી હતી અને તે વચ્ચે કચ્છમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો અને વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। 2 અને 3 એપ્રિલના ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં થંડર સ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 से लेकर 8 अप्रैल तक इसमें 2 और 3 तारीख को आइसोलेटेड प्लेस इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात की संभावना रहेगा। इसके साथ बिजली गिरने का भी संभावना रहेगा। आंधी भी रहेगी। जो स्पीड रहेगा पवन की जो स्पीड रहेगी आज के लिए 40 से 50 किलोमीटर प्रति घंटा का दिया गया है तेज हवा की जो गति, और कल के लिए 30 से 40 किलोमीटर प्रति घंटा के लिए दिया गया है। प्रति घंटा में जो पवन की स्पीड रहेगी। રાજ્યના ખેડૂતો માથે ફરી આવશે માવઠાનું સંકટ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાની આગાહી કરી છે। 3, 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। પશ્ચિમી વિક્ષેપની શક્યતાને કારણે વરસશે વરસાદ ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ ખાબકશે। દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। આ પશ્ચિમ વિક્ષોભની અસર તળે છેક રાજસ્થાનના ભાગો અને છેક ઉત્તર ગુજરાતના ભાગો પર અસર થવાની શક્યતા રહે છે। તે પૂર્વે જોઈએ તો આજે લગભગ તારીખ 3, 2 અને 3માં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે અને પવન ફૂંકાવાની શક્યતા વધારે છે। તારીખ 3, 4 અને 5માં ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે।
જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે. જામનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટના ભાગો અને કચ્છના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત જૂનાગઢના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ગુજરાતમાં તોફાની માવઠાની આગાહી કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ 1 અને 2 ઇંચ કદના કરા પડ્યા, ત્યારે કરા પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીની આ આગાહી સામે આવી છે. 30 થી 40 કિલોમીટરની ઝડપથી પવન પણ ફૂંકાઈ શકે છે. કોઈક જગ્યાએ 0.5 ઇંચ માવઠાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. એપ્રિલના અંતમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે માવઠું થઈ શકે છે. દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટના કેટલાક ભાગો, પોરબંદર વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતમાં પણ વરસાદ વરસી શકે છે. अभी अगले 2 दिन तक गुजरात पर असर रहेगा, यानी 4 तारीख तक जगह जगह पे गुजरात पर असर देखने मिलेगा। और इसके बाद में फिर से कुछ दिन के लिए मौसम सूखा पड़ेगा, लेकिन फिर से एक बार 7-8 तारीख को एक और राउंड बेमौसम बारिश की नज़र आ रही है। फिर उसके बाद में 10 तारीख से अगर हम बोलें तो फिर थोड़ी एक दो हफ्ते के लिए मौसम सूखा पड़ने का अनुमान है। पश्चिम सौराष्ट्र के और ज़िले जैसे जामनगर, मोरबी और फिर अगर थोड़ी दक्षिण पश्चिम सौराष्ट्र की तरफ आए तो पोरबंदर और फिर जूनागढ़ के इलाके और कुछ हद तक राजकोट के इलाके भी, इन इलाकों में आज हल्की से मध्यम बेमौसम बारिश देखने मिल सकती है। मेघ गरजने के साथ में लाइटनिंग एक्टिविटी भी होगी और जो सबसे भारी वाले बौछारें हैं उनमें कुछ देर के लिए 30 से 40 किलोमीटर प्रति घंटे की रफ्तार से हवाएं की झटका भी देख सकते हैं हम। 10 तारीख से वापस तापमान में बढ़ोतरी देख सकते हैं, यानी कि जो 36 से 38 डिग्री तक की जो तापमान जाती है गुजरात की, और शायद कुछ इलाकों में 10 तारीख के बाद में 40 तक फिर से एक बार तापमान